બોલેજી નમકીન આવો ટેસ્ટ કરો ને વસ્તુ લઈ જાઓ. આ અમારા અશોક કાકા છે, અમારા પાડોશી છે, આ બાજુમાં જ રહે છે. ફૂટપાથ ઉપર તેમને જોયા છે. આ ભોલેજી નમકીનમાં આ જે ગ્રાહકી લાગે છે એ આવા જૂના ગ્રાહકોનો આશીર્વાદ અને માઉથ ટુ માઉથ પબ્લિસિટીના કારણે જ છે. હા, કેવો છે નમકીનનો સ્વાદ? આપણે નમકીનનો સ્વાદ વર્ષો થઈ ગયા છે ભાઈ, તમારામાં તો કંઈ જોવાનું આવતું નથી. બીજું શું છે કે તમારે જે ટેસ્ટ માટે જે વસ્તુ મૂકો છો ને એ લગભગ સુરતમાં તો ગુજરાતમાં ક્યાંય નહીં હશે. આટલું બધું ટેસ્ટિંગ કર્યા પછી જ લોકો લઈ જાય છે ને નહીં લે તો હવે તમે કંઈ બોલતા નથી, અને નહીં લઈ જાય તો હવે કંઈ વાંધો નહીં, લઈ આવો તો વાંધો નહીં, પણ ટેસ્ટ માટે તમે બહુ સારું કર્યું. ભાવ તો વ્યાજબી છે ને? છેતરવાનું કામ એકદમ નથી. વ્યાજબી, એકદમ સારું જ છે રે, બિલકુલ કંઈ નહીં, છેતરવાનું જરાય નથી આવતું અહીંયા. મસ્ત આઈટમ આવે છે. અમે તો વર્ષો થઈ ગયા, કારણ કે લોકો ફૂટપાથ પર જ્યારે બેસતા ને દાણા ચાણા ત્યાં નામે આવીએ છીએ. ના આવી શકે તો ઓનલાઈન ઓર્ડર બી લઈએ છીએ. કાકા ઓનલાઈન ઓર્ડર ને બધી જ દોડે છે લોકો. તો આવો ભોલેજી નમકીન. બોલેજી નમકીન આવો ટેસ્ટ કરો ને વસ્તુ લઈ જાઓ, ગેરંટી વાળી છે વસ્તુ. થેન્ક યુ કાકા, તમારા આશીર્વાદ છે.